મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રા વૃંદાવન સોસાયટીમાં જીવતો વીજ વાયર પડતા એક બાળકીનું મોત। પીજીવીસીએલની લાલિયાવાડી સામે લોકો રોષે ભરાયા। દર ગુરુવારે તેમજ છાસવારે મેન્ટેનન્સના બહાને વીજ કાપ પણ પરિણામ શૂન્ય। પીજીવીસીએલની મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, અધિકારી અને કર્મચારીઓ ઓફિસે માત્ર આરામ ફરમાવે છે। આક્ષેપ ધાંગધ્રા હળવદ રોડ ઉપર સ્થિત વૃંદાવન સોસાયટીમાં જીવતો વીજ વાયર પડતા એક બાળકી ધ્યાના સોમાપુરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બીજી બાળકી પ્રિયા ભાર્ગવભાઈ દવેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવાની નોબત આવી હતી। ઘટનાને પગલે ધાંગધ્રા આખું શોકમય બન્યું હતું, તો બીજી તરફ અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોએ સોશિયલ મીડિયામાં પીજીવીસીએલની કામગીરીને આડે હાથે લઈને ઝાટકણી કાઢી હતી। ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા પીજીવીસીએલ દર ગુરુવારે અને ઘણીવાર અઠવાડિયામાં 2 વાર મેન્ટેનન્સના નામે અડધા દિવસનો વીજકાપ મૂકે છે। પ્રી મોન્સૂન કામગીરીમાં પણ સબ સલામતના મોટા દાવાઓ કરતી જોવા મળે છે, પણ જમીની હકીકતમાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર ઓફિસમાં આરામ કરતા હોય છે તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। જોકે ઘટનાને પગલે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શહેર ભાજપ તત્કાલ ધાંગધ્રા સરકારી હોસ્પિટલ પહોંચી ગયું હતું અને પીજીવીસીએલના અધિકારીઓને બેજવાબદાર વર્તન બદલ ફોન ઉપર જ જવાબ માંગ્યા હતા। જોકે પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાની જાણ થતાં જ પ્રથમ વૃંદાવન સોસાયટીને ત્યારબાદ સરકારી હોસ્પિટલ પહોંચ્યા। આ તકે રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચી બાળકીના પરિવારને સાંત્વના આપતા નજરે ચડ્યા હતા, જ્યારે બીજી તરફ બાળકીનો પરિવાર પોતાની દીકરીના મોત બદલ ઉચિત ન્યાય મળે તેમ માંગ કરવા જોવા મળ્યા। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। નામ ધવલ જાની છે। હું ધાંગધ્રાની અંદર ઘણા વર્ષોથી રહું છું અને આ ધાંગધ્રાની અંદર દર ગુરુવારે આ જીબી વાળા પાવરનો કાપ કરે છે અને રિપેરિંગના બાને આપણે સવારથી બપોર લગીના કાપ કરી અને આ જીબી વાળા કોઈ પણ પ્રકારનો તંત્રમાં ધ્યાન દેતા નથી, જેના કારણે અમારે શેરીની નાની એવી દીકરીનો જીવ ગુમાવ્યો છે। તો જેમ બને એમ તેમ આ જીબી વાળા ઉપર આ કાર્યવાહી થવી જોઈએ ધાંગધ્રાની અંદર। મારું નામ ચંદ્રેશ કુમાર રોય, એઝ એ સોશિયલ વર્કર। આજ રોજ ધાંગધ્રાના હળવદ ઉપર ખૂબ જ કરુણ ઘટના ઘટેલી। 3 નાની બાળકીઓ 10-12 વર્ષની જે પાણીપુરી ખાતી હતી અને ઉપરથી વીજના તાર અચાનક તૂટી પડ્યા એમની ઉપર। એમાંથી એક દીકરીનું ડેથ થયેલું અને 2 દીકરી ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચેલ છે। તેમજ આ વારી ઘડીએ જીબીને સ્ટાફને દર ગુરુવારે ચોમાસા અગાઉ હંમેશા કહેતા રહેતા હોય છે કે ભાઈ અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ, એટલે દર ગુરુવારે કાપ કરીને કામગીરી કરતા હોય છે, પણ આજ દિન સુધી એવું જોવામાં આવ્યું જ નથી। જાહેર પબ્લિક પણ જાણે છે અને અધિકારીઓ પણ જાણે છે કે થૂકના પોડે તમામ પ્રકાર થાંભલા વાયરો એમને ખુલ્લેઆમ પડ્યા હોય છે, જે જીવતા વાયરો છે। ઘણીવાર ગાયો, આ રીતના પશુઓ, તેમજ આજે કરુણ ઘટના જે ઘટી એમાં દીકરીઓ નાની એનો પણ ભોગ બની છે। તો તંત્રને મારી